તો સિંગર ગમન સાંથલે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે। પોતાના વતન સાંથલ ગામે તેઓએ ઉત્તરાયણ ઉજવી છે। પરિવાર અને મિત્રો સાથે ભુવાજીએ પતંગ ચગાવ્યા છે। સંદેશ ન્યૂઝ સમક્ષ ગમન સાંથલે ઉજવણી પણ કરી, જેમાં પવન ઓછો હોવાથી થોડીક નિરાશા છે તેવું તેમના દ્વારા કહેવાયું। અને વધુમાં તેઓએ કહ્યું કે મને ઉત્તરાયણનો પર્વ એક ખૂબ જ ગમે છે અને મને પતંગ ચગાવવાનો પણ ખૂબ જ શોખ છે। સાંથલમાં ગમનભાઈ છે, તેમની સાથે વાત કરીશું। ગમનભાઈ, પતંગ કેમ નથી ઉડાવી રહ્યા? બસ અત્યારે પવન તો પતંગ તો સવારનો ઉડાડું છું, પણ અત્યારે પવન થોડો ઓછો છે એટલા માટે, અને મહેમાન વધારે છે એટલા માટે। શું કહે છે, તમારા ચાહકો એટલા બધા છે કે તમને પતંગ ઉડાડતા જોવા માંગે છે, તો એમને આપણે બતાવીશું? જી, જો કે મને ઉત્તરાયણનો ફૂલ શોખ છે, બહુ જ શોખ છે, નાનપણથી શોખ છે। અને લગભગ નાની ઉંમરના મોટી ઉંમરના જો કે ઉત્તરાયણનો બધાને શોખ હોય, પણ ચાહક વર્ગ મારો વધારે છે, એટલે એમની પ્રેમ, લાગણી ને ભાવ એમને જોઈને અમારે અહીંયા મંદિર પણ છે, એટલે મંદિર મહેમાન ગતિ અને તહેવારની પણ નાની ઉંમરથી મોટી ઉંમરના જેટલા પણ છે એમને બહુ પ્રિય છે એમને ગાવું હોય। હે માર બાળા તે પણ બેલી રે સીધ જવશો માયાને હર મેલી ને ગોકુળના ગિરધારી ઘેર આવો ને એ મારે એક સંદેશડો કેવો રે। ઉત્તરાયણના પર્વ પર લોકોને શું સંદેશો આપવા માંગો છો, એક ફેન તરીકે? આમ તો ઉત્તરાયણ પર તહેવાર એવો છે કે દિલથી મનાવો, લાગણીથી મનાવો, પણ પશુ પંખીને સાચવીને, અને આજનો દિવસ છે પુણ્યનો માર્ગ, એટલે કે આજના દિવસે જે પણ ગાયનું, કૂતરાનું, ચકલાનું જે પણ પુનરાવર્ત કરશો એ ભગવાનના ઘર સુધી પહોંચશે, પેઢીએ પેઢીએ